હા બાર ગામ જઈને આયા મજા તો પડી જી હારી હો હું જલસા કરાય જબર મજા આવી ગઈ આપણને તો પેલો માણસ ને મારી કોઈ સેવા કરી છે આપણી કોઈ સેવા કરી છે હા સેવા તો ખાવામાં તો જબરજસ્ત ખાધું છે હો મી તમે તો જો જાય એટલે તમે તો ખાવામાં તો ચો વિલાદ રહો એમાં તો હું વિલું રહેવાનું હોય આપણા માટે જ બનાવ્યું હોય ખાવાનું જલ્દી પોકો વહાત તૈયાર થઈ રહ્યો છે ખાવા પીવા જો ને તો તમારે તો ચો કદી ધરા જેવું રહેશે આપણે તો માધુપા તમને ખબર તો છે ને એક થોડું પેલું આવી જાય ને એક તો વાત જ લખા મારી પીવા મેં ધ્યાન નહીં રાખતા કે ખાવા મેં ધ્યાન નહીં રાખતા પછી કે તબિયત સારી રહેતી નહીં શરીર સારું રહેતું નહીં હા તો અત્યારે આમ હેડ લગી પગ દબાવ ચમ ઉભા રહ્યા તમે હા માધુપા તો હું કહું કે ના કહું હવે કોક મેં કાય તો સારું પગા જબરજસ્ત કોક મેં કાય કેવા કરતો તો તમાર માધુપા હારું કાલ પીધું તે એવું જ નહીં મને લાગતો ના પણ આપણે જો હાલ બાર ગામથી જઈને આવ્યા છે પીવાની તો વાત બિલકુલ કરતો નહીં ઈ કણે તોફાની કરતો તો અને આવી જગ્યા જો પીએ ને તો સારું ના લાગે પીવો તો હજ નહીં માધુપા તમે એટલા જ ગયા હતા ને માર નહીં મીરાવે ના ઘેર જવાનું હોય તને હંગાત લઈ ગયો હગો ઘેર વાળા શું કે જેવા હંગાત જ્યાં છે ને એવા હંગાત આપવું પડે પાછું તો હું તમને કહું ટોટું લ્યો હું ના લે યાર તું અમાર કાલની એક વાત કહી દઉં કાલે આપણે બે પી ગયા હતા તો મને તો થોડું ભાન હતું પણ તું ધરણ પી ગયો તે તો ને કાલે તું કે હા માધુભા આ થોડું પીધું હોય ને તે ઊંઘવાની એટલી મજા આવે તો પણ તું કે પલંગમાં ઊંઘ્યા છીએ જોરદાર પલંગમાં ઊંઘ્યા છીએ ગોદરું ગાદલું બધું લઈને પલંગમાં ઊંઘ્યા છીએ સવારે ચોથી ઉઠ્યા હતા અલે આ ભેંસની ગમણમાંથી ઉઠ્યા હતા અને આબરૂ ના થૂથું થઈ ગયું એટલે પીએ ને એટલે કેવું થાય ખબર આપણે પીધ્યા છીએ એવું જ લાગે કે આપણે કોઈ સારી જગ્યાએ ઊંઘ્યા છીએ સારી જગ્યાએ બેઠા છીએ પણ જ્યારે ઉતરણ દારૂ એટલે ખબર પડે કે આપણે ગમણમાંથી ઊભા થયા માધુપા તમે હજી તમને ખબર નહીં એ તો શરમ ના આવે ને એટલે હું કાં જઈને ઊંઘ્યો તો તમને ખબર પડે છે કોઈ તો તું તાર માધુપા ઊંઘવાની તો જબ્બર મજા આવે પીવાની વાત કરતો નહીં પીવાની નહીં મજા આવે થોડું લઈ લે કે મને તમે એમ કહો કે તમે ભેંસના ગામમાં ઊંઘી જતા વાત સાચી જ છે કે પણ તમે ચરો છો લેબડા ઉપર ને ઉતરો છો ધોબલા પર થઈને છે કદી ના બને તું વાતો કર તું પીને બે હે ને એવું આપણું કામકાજ બિલકુલ ના હોય પાછું વાપરી લે પાછું હવે તમે મોટી વાતો કર્યા ના રવા જો તમે તો પીવો છો તે તમારે પૂરું તમારા ધોત્યોની પણ નથી નહીં લેજે હેડવાન કજે આપણે સીધા ઘેર જ જવાનું પીવાનું નામ ના લેતો થોડું સોટું એટલે આ ભગા મોન કલ્યા નહીં પીવું લ્યા આપણું જહા ધજાગરા થા અને આપણો જોબ પી જઈએ તો આપણું પોતાનું બેન ઠેકોનું તો રાખતા નહીં પછી તમે હોબરો ખરા આટલું લેપ ચોક બોલાય હો અમારો વ્યક્તિ ના પાસે અલ્યા ભગા બોલાશે ભેંસ લેવા જવાનું છે ને ભેંસ લઈને આવી છું ને એટલે મજા નહીં આવે તો મને આટલું પેજે જો ભેંસ તો મિમનમ લઈ આલું ભેંસ તો તમે જો ખાલી હાર હે તારું મોન રાખો આટલું નહીં થાય આટલું હોઠ પલાળી પાછું હા ખાલી લાલી કરી એટલું જ લ્યા હેડો હેડજો તાન હા ભાઈ માધુપા અલા તું પીજે હેડે તો ખરા માધુપા તમે હારું મારા છે તો લેતા નહીં ઓય બોલતું નહીં પેલો છોકરો એમ કે છે કે જે વેપાર છે ને એવું આમ થોડો આઘો કરે છે એટલે આપણે થોડું ખુલ્લામાં જવું અમે ઘરમાં કોઈ દારૂ ના જુઠ્ઠું બોલા છે બધા માલા તો છે પણ જો જુઠ્ઠું બોલતા નહીં તમે તું તને આગળ હેડવાનું કરજો અને હોફળી લ્યો સો તો પીવો તો સો મારા હંગાથી પણ આબરૂ ના ધજાગરા બિલકુલ કરતા નહીં અને પછી પેલી વખત થયું તું ને એવું બિલકુલ ના કરતા હો ભગવા આ કીધું તમને પાછું એની જગ્યા રહી ને ઈકન એક ભાઈ કહે છે કે દારૂ મળે છે તો એક થેલી સિવાય બીજી થેલી થવી ના જોઈએ પાછી હો તને કીધું પાછું અરે થતી છે તમને તો જેવી વાત તમે તો કોઈ મને ગોડા સમજો છો ગોડો છે ને તને હું ડાયો હો તારામ કોઈ ભલીવાર નહીં હોતો આટલું તમે જો ખાલી હું તને શું કહું થોડું પીજો યાર મને પીવામાં બે જણા બગડી જઈએ છે ને
એ હારું બિલકુલ ગમતું નહીં. એટલે તું થોડો માપમાં રહેજે. હું તો મારી રીતે કંટ્રોલ તો કરી લે, પણ તું થોડો માપમાં રહેજે. માધુભા તમે કહો એટલો ચમચી તો ચમચી જ ભરી પીએ. ના પછી પીઝા ચેરી તો તારો ડોર ગરીબ મોર જો ગરીબ પોપટ જો છેલ્લો વાઘ જેવો થાય છે ને, એટલે વાત અલગ થઈ જાય છે. ના ના પેલી દવાની બાટલીનું ઢોકણું નહીં આવતું એવું. પેલા ભાઈ ઉભા રહે ને એ માલવી કહો તમને ખબર? અલે આ કીધું તો હતું કે હવે ગોમમાં નહીં વેચતા, અથવા શીતળમાં વેચે કે ભાઈ બોલાવશે તો આપણે જઈએ. એવું છે? બોલાવશે ખરા? બોલાવશે ખરા. બોર્ડ ના હોય ઓનું? ઓનું કોઈ બોર્ડ ના હોય, આજ થોડી ડેરી છે. હે ભગવાન તેરી લીલા. મળે છે ભાઈ? અંગૂઠા સાપ મળે છે? કેટલું જોવા? આ વાર તો સોટો નારિયેળનું પાણી જે કતી મળીએ. રાજ્ય માધુભા તમે આયેલા છો, મને ખબર પડી ગઈ હો બાજી. ના લે હું તો પહેલી વાર જ લાજો ફટાફટ. કોઈ ભાડા નહીં કોઈ નહીં. ઈ મારી પાછું ભાડા નહીં એવું તો કરવાનું. તમે એક વખત પીવો ને કે પાછા જઈને કે હારો જબરજસ્ત માલી એવું ચોખ્ખો મોય. આમાં તો ચરો ને એટલે બસ બીજું શું જુઓ. અરે મોય આ કરિયાની ફાકરિયાની ડુંખો ને બુંખો નાખીને એક બનાવે છે ને, તમે જુઓ તો આકડિયાની ઊંઘો. અરે જબરજસ્ત. દાડો આકડિયાની ડુંખો ને કંકોરાની સોલ ને પટોરાની મેક ના આ બધું નાખે તો દારૂ બનાવે ને. અરે તમે જુઓ તો ખરા હરર ઉતરશે. એવું? હા લ્યો. ઓહ આટલું લે ભાઈ ભગા. આહાહા. હું બગાડે તો આહાહા. તૂટ્યો રે ના હને. એટલે આ ચોકન તોબાનું વાહન હતે તોડ મોઢા આમ ગાડીને તોડી દે કવાહી. મારી કંપની વાળા જોરદાર બનાવી છે હો. પેલું વેરું પડશે. ધાર કર બધા ના અલ્યા ધાર કરેલું તો ના પી જવાય. ના પૂઈ પડવા દેવાય તો તમને ખબર નહીં. અરે પીવો છે મને જમતું. ડોળા બોળા ઘૂમી ગયા લાગે છે હો તમારા તો. આહાહાહા. તમારા જોઈને મને તો રૂવાટો ચડી જાય. નાકમાં થઈને છે માધુભા. મારા હારા હું ક્વોલિટી બનાવી છે. આ તો તારા જોતો નહીં, પેલી ધાર નો અસલ. લા મને લા હું એ સોટો ખાઈ લઉં. બગા ગુંટા વાળો આ રી ચેટલાની થેલી છે લે ભાઈ? 50 રૂપિયાની છે, 100 રૂપિયા થા. એમાં તો ભાવ ના પૂછવાના હોય. આવા વસ્તુમાં તો ભાવ પૂછાતો છે. ખબર તો છે ગાડીએ પ્રખ્યાતમાં પ્રખ્યાત થઈ ગયેલું છે. આહાહા. જોજો પાઘરાનો ઠેકાણો રહેતો નહીં. પા કે મને કહે છે કે ભગુભા તમે ના બગડી જતા. ભગુભા તો કશું થાય એવું નહીં. જો પીવું નવરું કાળંગડું મેક મારા. બાજુભા તમે જુઓ ને આટલામાં તો હું કી કાઢો છો. લગાવ ફરી લાગી હરખા બે હકા પાના. ફરી ગયું મને ખબર ફરી ગયું. કશું ફરી નહીં. આ હું નહીં બેહી રહ્યો એમાં હું ફરી જવાનું છે. આ બાબા એમાં અમારે લેવું. હા એ પેલા વચન સાહેબોની બીક છે તો તમે જલ્દી ને કામ કરી હોય ભાઈ અમે કદી ઓઠા નહીં અડાડતા. સુધી કદી ઓઠા નહીં અડાડ્યો. જલ્દી કરો, તમારો ઠેકાણો નહીં પીવાનો. પીવામાં તો હરહરદન ઉતરી જાય. આ હું પીવો છો તમે? આ પેલા આયા હતા હમણાં તો એક થી હાગા 5 થેલી પી ગયા અને આ એક થેલી શું કરે જો કા. અરે મોય પટ મેલે કે નહીં મેલે મોય? નેચોડી લઈ લે નેચોડી. મને તો એવું લાગે છે ને કે હવે નવી લાગતો નહીં તો પીવા વાળો. ભાઈ હવે પીધું એક થેલી આપી દે બીજી. હે બધા બદલા. અરે તું થઈ જા. મારે જો પેલી હવે તને કહેતો હતો ને પગે ગમમાં આપણે હોય ને એટલું મેરે પણ જબરજસ્ત દેતા ભાઈ. મારા હારે હું પાણી છે. હું મારા હારા ચોપડા જેવું છે.
હવે ગયા જાઓ બધા એ તો વિમાન આવશે ચાલ ભગુભાઈ વિમાન આવશે આલ્યો એક કામ કર એટલે કંટ્રોલ કરી દે પણ તું આ પૈસા આપી દે વાવામાં ફતે પીવા લે ફૂકા એક થેલીમાં થઈ ગયા લ્યો એક લે તારા કંકોડાનો ને આકડિયાનો બનાવેલો તારું જોતો છોલો લે લે તારા જોતો તો અસલ થોડિયાનો આકડિયાનો મય ડુંખો નાખી અસલ ઉકાળા એવું કરી પેલા ઉભરાનો તમને આલ્યો છે પછી જોતો હતો છે પૈસા આપે લો ભૈયા પૈસા આપે 200 રૂપિયા બસ 2000 લઈ લ્યા બસ 2000 ની આ ચલો આવું ગણવાનું ને આ 200 રૂપિયા દાવના 200 રૂપિયા 2000 રૂપિયા ભેટ તારે રાખ અમારો કોઈ ખબર પડતી નહીં આ જો પીવા વાળા જો એક બાજુ 2000 ની એક બાજુ 200 ની જો આયા ધંધા કરવા આયા છે મન સીતરવા ચલવી આમાં પીજો બાપુ મહિનો છે એટલે હાલ્યું તમને લે સારું કરી પીધામાં 2200 રૂપિયા લઈને જા આ જો 2200 હા 200 રૂપિયા આલ્યા ને 2000 આઈને કરી 2200 રૂપિયા આલ્યા ઓ અહીંથી જતા રહો બઘા હું તને ક્યાં ઠેકોનું નહીં આપણું હું કહેતો તો જો ભાઈ કાંઈ હું કીધું કે ચમચી જ લેવાનું હતું આપણે તું તો આખી થેલીઓ આપણે રોડ પછી જ ના આપતા હતા સીધા આમાં લંગડા થઈ ગયા આપણે હવે હેડવાનું કોઈ ખબર ના પડે આપણને હવે ઘર સોના આવશે પછી શું ચાલે બાધ્યા તને ખબર પડી આમાં હા કે અમારે એક ભેજ નહીં લેવાની હા હવે પોટ લેવાની આપણે દેશો થઈ ગયા આપણે થઈ ગયા હવે ઉભો રહે જ્યાં જ્યાં આકલું મારી દે હજી પોપટ જેવું આમાં બોલા પોપટ જ્યાં છે જાનું વાઘ જ્યાં થવાનું કંપનીની કોઈ ભૂંડ જ્યાં થઈ જવાનું તમને ખબર તો છે ને કંપનીની કોથળીઓ તમે એક ફોદું તમે પાડો ને થેલીમાં એટલે અંદર કેટલી ખોણો પડે છે ખબર પડે તમને એક થેલીના ફોદું પાડે એક તમારા અંદર 1000 ફોડા પાડે છે માધાબા એ માધાબા મજા હજી ખરું કહું છું ભાઈ બંધી નહીં રહે તારી મારી કહી દઉં તને અહીંયા પીવા તો દે માધ્યા એક નહીં પણ 5 છે બાંધતાને ખબર તો છે ને બસ હવે બસ લિમિટ થઈ રહી ના હજી નિમિત હજી તો આ રીજો તું જલ્દી પીવા કર ઘેર બેસો જવાનું છે લઈ મજા આવે નહીં મેં પીવો લે આ નાખે ગયા લે માધ્યાબા હે ચોક વાગ્યું મને કશું વાગ્યું નહીં મને બધું શરીર કમ્પ્લીટ છે મને કોઈ વાગ્યું નહીં માધુબા વાગ્યું હું વાગ્યું ચોક ડીજે વાગે છે દીશે ચોક વાગ્યું ડીજે હોબળો કોઈ પહેરવા નહીં જતું તું ગયા હેડ તમને ખબર નહીં પૈણવા કોણ જાય છે ના મને ખબર નહીં ખબર ના તમે હેરા ચાર હું બતાવું ના માધુભાઈ અલે ચો જાય લે તું ચોક ડીજે વાગે માં તો બીજું કોઈ કર નહીં સીધું જ મારે નાચવું જ છે આમાં તો અલ્યા નહીં કોઈની જોન નહીં કશું દેખાતું નહીં તારા ભાનો કોઈ જેમ કર્યો હતો દીજે વાગે કશું દીજે બીજે મને સંભળાતું નહીં ને નહીં નાચવાનું કુકર લે નહીં પાઈન તો એ કણ નહીં કોકનું હશે મને સંભળાય પછી કોકનું હશે આપણને ખબર નહીં हे भगवान तेरी लीला अपरंपार है જો દીજે કોકનું સંભળાય તો સચ લે હે નાચી લે તને થોડું પોલિયોની રસી વાળા નહીં હા કેટલી બધી રસી છે લાકડા બધા એ જગતો જો સગો નાશે
જબરજસ્ત હાથથી ગાડી રાખતો બગા જોજે હો કોકરા પગ બગ કોકરું બૈરું કોકરું આદમી કોકરું છોકરું બોકરું ખાઈ ના કાઢતો તારું નાચવાનું મેં જોઈ લીધું છે બધા જબ્બરદાન ચડાવી સારો જોજે બગા આ બાજુ આવા ગાયન તો અમારા જમાનામાં વાગતો હતો એક જ કોઈ ડોસિયા કોઈ ડોહા નાચતા અને અત્યારના ટાઈમમાં તો શોખ જાય જબરજસ્ત મેજિક વાગે જાતો દારૂ વેચતો આવી ગયો તો કોણ થઈ રહ્યો બધા શોખ લઈને તે કાઢી થેલી મને નાસી લાગે છે ચાલ નાસવા મળે ના મળે વાસવાનું બસવાનું કોઈ ઠેકાનું નહીં જબ્બર ગાય ઉતરી હવે માલ લઈને આવ્યો મન લાગે લાઈટ જતી રહી દીજો કેમ બંધ થઈ ગઈ લાઈટ નથી ગઈ સાહેબ એ તો પિયરમાં રાખડી બંધાવા જતી લાઈટ પિયરમાં લાખલી બધા આવી હતી એટલે દીજો બંધ થઈ ગયું હા લાઈટ એ પિયરમાં જવું પડે રાખડી બંધાવા પેલા આપણે ભેંસ લેસ વાળા જવું ગરબક્તા વાળા જવું શોખ ફરીએ છીએ હું કરીએ છીએ કોઈ ખબર નહીં એ તો મધ્યા માથું પડે તારે મધ્યા એ તો આવું હું કહું મધ્યા હે એક ભેજ નહીં લેવાની કાજી લે મારા ભેજનું પાજા સુધી લેવા બે પાદો એક ભેંસ ભેજ નહીં હે બે પાજો લેવા દૂધ લેવા દીદી અરે ભાઈ આપણે ડીજે વાગશું તો ડીજે માંથી નાચવાનું છે પછી એવી વાતો વળી જાય આપણે નાચવાનું કરો નાચી પછી ઘેર જતા લઈએ ઘેર ગયા તો મારા માટે ગરમ રોટલો બનાવેલો સારું હેલો આપણે એક લીટી ગઈ ગાલે એમ પણ મોહું કહું તું બહેરાના પગ બહુ પગ દહ છોકરો પર બહુ પડે એટલે ધ્યાન રાખ પતંગ ધ્યાન રાખા તો કોકનો ગોળો છે માર ખાઈ જતા રહો બધા બી તો હું ગાયન તો સારું સરાવ દી જેવા 10 ગાયન ચડાવીને આવે પગા નાચી છે મન ખુશ કરી મસ્તી હિજાબ નાચી છે હવે સુરા લેતો પર થોડી નાચવામાં ગાડી શોધ લે આવું લાગતું હા એ જો વધારે જવાના ફોન બોલ આવે છે હિન્દી ગાય તો આવે છે અત્યારે તો મજા આવે આવું રોલા જો હું ના કહો દારૂડિયાજી કે ચિયા ગોમથી આયા હે સોથી નહીં લ્યા આ વાયકન તો એને રાસ ગબરા રથઈ દીધા અરે સીધા હાના પર મંડાઈ ગયા હાલે લ્યા હા મને એ જઈને જોવા તો દે અરે હાના પર મંડાઈ ગયા હન કોણ છે
આવો મફુભાઈ આવો. માધો છે યાર, આપલો ગોમનો દારૂડિયો વેચવા વાળો, દારૂ વેચવા વાળો. અરે ભગલો છે. અરે હો ભગલો છે લ્યા. જોઈ છે લ્યા. હો ભગતો ના ગોમનું એવું જાય છે. આપણો લહણ વેચવા આવે છે ને એના પર માયક માગે છે, એના પર મંડાઈ જાય છે ને. ડીજે વાગે છે, ગરબા વાગે. તાનો હું આ પેલો લહણ વેચવા આવ્યો છે લ્યા માધુભાઈ, અને એના પર ડીજે વાગે છે ને એના પર તમે મંડાઈ ગયા છો. અને આજુબાજુ જોવો તો ખરા કે હાના પર વાગે છે કે હાના પર નહીં. તમે જોવો પેલા. અરે વાયકર વળી ખાસી વસ્તી હતી, બહુ મોટું ડીજે વાગે છે ને તમે ત્યાં કોઈક બાઈક પર લહણ વેચવા આવ્યો. લહણ હું વેચવા આવે યાર, પેલો માઇક્રો લઈને ડીજે લે લહણ વેચવા આવે છે યાર. તે એના પર મંડાઈ ગયા છે. તમે ટાઈમ પસાર માટે એને ગીત મેલા એટલે તમે એના પર મંડાઈ જાઓ છો. ભાઈ તમે યાર હું ગોઠપણ કરો યાર, એ તો દારૂ વેચવા વાળો તો ગોઠપણ કરે છે, પણ તમે એના વાદે 20 રૂપિયા આલીને તમે પીને ખોડા થઈ જાય યાર. આ બધું આવું તમે મફુભાઈ ડીજે આવી હવે નાચી અરે લીધું. નહીં આ ડીજે આ ભાઈ લહણ વેચે છે જો આમ જો પેલા જો વેચી મારો આ ભાઈ લહણ વેચે. આપણે તો ગયા ડીજે આવી. તું એ લહણ વેચવા આવ્યો તો હું કરવા આવ્યો? સાઈડમાં જોતો નતો તું એ? અરે મફુભાઈ આ લસણ વેચવા નીકળવા દારૂડિયો ચોકી હોય ઢગલો થઈ ગયો છે, નાચ્યા નાચ ને કૂદ્યા કૂદ કરે છે. તો પણ તારે હું તો વગાડવું હતું કે અરે ભાઈ આ તો કોઈ ના વાગે, આ તો જો લ્યો લ્યો લ્યો. બઘા આપણે તો હંમેશા કે ડીજે આવ્યું આટલું કરે કરવા ગોદી લાસી ગોડા. આમ ઘેર એ તો સ્વાદી માથલો ને માથલો રખાવા નીકળી પડે. ગમ બેસ્યો ની દલાલી કરો. આમ પી રખાવા ફરતા પડો છે. બગડા બધા લગો હવારે કલે ડખો થઈ પીવા માપ રાખો. આ તું કે ડીજે આવ્યું આપણે શોકર ઘર નાખ્યા. લોકો લહણ વેચવા વાળો તો લે આ બાઇક ઉપર અને એનું ભૂંગળાયું વાગતું હતું, અને ભૂંગળાના સહારા પર ડીજે સમજી નાસી લોસ ફોસ થઈ ગયા. પેલા કહેતો તો લે હું જો પીપીને સ્વાય પડી રહું સ્વાય કોક ને કોક કંડાલા કરીશું. એટલે મારી વાત તો ખબર લોહી હું કાંઈ વેચવા આવ્યો તો લોહેલા તું લે લહલ હતું હોવાનું સીધા વેચતો તો લહલ દબ ઘેર જવાબ આલો પછી એમને કે સો લઈ